હા, આપણે અત્યારે સાબરમતી જંકશન સ્ટેશન ઉપર છીએ. આ સામેના ભાગમાં મેટ્રોનો બ્રિજ છે. આપ જોઈ શકો છો મેટ્રોની ટ્રેન જઈ રહી છે, જે ગાંધીનગર સુધી જોડાયેલી છે. સાબરમતી સ્ટેશન મેટ્રો નિર્માણાધીન સ્ટેશન છે. આ સાબરમતી જંકશન રેલવે સ્ટેશન છે. આપણે સ્થાનિક અગ્રણી કૌશિકભાઈ સાથે આના બારામાં વાત કરીએ. હા કૌશિકભાઈ, અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન નિર્માણાધીન છે અને મેટ્રોનું સ્ટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યું છે. તો આપ એના બારામાં આપનું શું મંતવ્ય છે? સાબરમતી સ્ટેશનમાં આપણે જોઈએ તો ઘણા વખતથી જે આપણી પેન્ડિંગ રેલવે ખાતા તરફથી હતી એ સાબરમતી જંકશન મેટ્રો, બુલેટ ટ્રેન અને એ દોડવા મળશે. અહીંના લોકલ માણસોનો ખૂબ જ ફાયદો થશે. બીજું, મેટ્રો ટ્રેનથી ગાંધીનગર બી જવાશે, અમદાવાદ અનુકૂળ રહેશે અને ફ્રીક્વન્સીસ બી એની એટલી રહેશે. અત્યારે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે, ઘણું સારું કામ થઈ રહ્યું છે. બરાબર, અમદાવાદ મેઇન જંકશન તો થોડું ભારણ ઓછું થશે સાબરમતીથી, એના લીધે ઘણો ફેર પડશે. એમ આપ જોઈ રહ્યા છો જંકશન રેલવે સ્ટેશન છે, ત્યાં આપણે ઊભા છીએ. આપણી એક્ઝેક્ટ પાછળ બુલેટનું રેલવે સ્ટેશન બની રહ્યું છે, એ પણ નિર્માણાધીન છે. ટૂંક સમયમાં એ પણ ચાલુ થવાનું છે. તો અહીંયાથી બોમ્બે તરફ જવાવાળાને ડાયરેક્ટ બુલેટ ટ્રેન અહીંયાથી જ મળવાની છે. સાબરમતી ઘણા વખતથી જે વિકાસની આશા રાખતું હતું તે હવે પૂર્ણ થવા જઈ રહી છે. સાબરમતી રેલવે સ્ટેશન ઉપર છીએ, જે નિર્માણાધીન રેલવે સ્ટેશન છે. આજે એમનો ટ્રેનના રૂટનો નકશો સ્ટેશન ઉપર લગાવેલો છે, આપણે જોઈ શકીએ છીએ. આપણે અહીંયા પ્રત્યક્ષદર્શી કૌશિકભાઈ ઉપાધ્યાય છે, જે અત્યારે એને ઓબ્ઝર્વ કરી રહ્યા છે. આપણે એમનાથી થોડી માહિતી લઈએ. અત્યારે આપણે સાબરમતી રેલવે સ્ટેશન ખરો અને બ્લુ જે લગાવ્યું છે ત્યાં આપણે ઊભા છીએ. અહીંથી તમે ઉપર જશો તો તે ગાંધીનગર સુધી જવાશે, સેક્ટર 10 સુધી જવાશે, મહાત્મા ગાંધી મંદિર સુધી જવાશે. બરાબર. એમાં વચ્ચે ઇન્ફોસિટી, તમારું રાધેસણ, નર્મદા કેમલ, જૂના કોબા, વિશ્વકર્મા કોલેજ સુધી આવશે. ત્યાંથી નીચે ઉપર ઉતરીશું તો વસ્ત્રાલ બાજુ જવાશે, કારુપુર એપ્રિલ પાર્ક જવાશે. બરાબર, અમરાઈવાડી અને રબારી કોલોનો સીધો છે. એનાથી ઓપોઝિટ સાઈડમાં આપણે ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કે છેક તલસેજ સુધી જવાશે. અને બાજુ નીચે આપણે જઈશું તો છેક પાલડી, રાજીવનગર, જીવરાજ પાર્ક, એપીએમસી અને છેક ગેસપુર ડેપો સુધી જવાશે. બરાબર, એટલે અહીંથી આપણને રેલવેના જે છે બરાબર એ મળી રહેશે. મેટ્રો સ્ટેશનથી એટલો બધો ફાયદો થશે કે જે આપણે એક જુદી જગ્યાએ જવા માટે ચેન્જ કરવું પડે છે, એ ચેન્જ નહીં કરવું પડે અને અહીંથી જ આપણને આ સુવિધા મળી રહેશે, જેનાથી આપણને ઘણો ફાયદો થશે. સાબરમતીના રહીશો છતાં બીજા રહીશોને એ વસ્તુ આ કામ લાગશે. બ્રોડગેજ સ્ટેશનથી સૌરાષ્ટ્રમાં જતા આવતા પેસેન્જરોને અહીંયા ગાડી બદલ્યા પછી સિટીમાં જવા માટે સારી સગવડ ઉપલબ્ધ થશે. આ અત્યારે ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે. ગણતરીના દિવસોમાં ઉદ્ઘાટન થવાની શક્યતા સેવાઈ રહી છે. આપણે અત્યારે સાબરમતી મેટ્રો રેલવે સ્ટેશન પર ઊભા છીએ, જે નિર્માણાધીન છે. ટૂંક સમયમાં એનું લોકાર્પણ થવાની તૈયારી છે. મુકેશ દવે, કેશવનગર, અમદાવાદ.